સુખ. આપણે બધા એની જ શોધમાં છીએ ખરું ને? પણ સવાલ એ છે કે શું આપણે સાચી દિશામાં શોધી રહ્યા છીએ? ચાલો આજે જીવન વિદ્યાના આ રસપ્રદ દૃષ્ટિકોણને સમજીએ. સુખ, શિક્ષણ અને આપણી પોતાની જવાબદારી વિશેના કેટલાક એવા ક્રાંતિકારી વિચારો પર નજર નાખીએ જે આપણી વિચારવાની રીતને બદલી શકે છે. તો આપણી આજની ચર્ચાનો રસ્તો કંઈક આ પ્રમાણે રહેશે. આપણે શરૂઆત કરીશું એક સામાન્ય વિરોધાભાસથી, પછી એના મૂળ કારણને શોધીશું, જોઈશું કે આપણું શિક્ષણ એને કેવી રીતે વધારે છે, અને છેલ્લે એક એવો રસ્તો શોધીશું જે સાચી સમજણ અને જવાબદારીમાંથી મળતી મુક્તિ તરફ લઈ જાય છે. તો પહેલો વિભાગ છે સુખનો વિરોધાભાસ. અહીં આપણે આજના સમયના એક બહુ મોટા સવાલ પર વાત કરીશું. બધું જ વધારે મેળવવાનો મતલબ હંમેશા વધારે સુખી થવું, એવું કેમ નથી થતું? આ એક એવો વિરોધાભાસ છે જે આપણામાંથી ઘણા લોકોએ અનુભવ્યો હશે. આપણી પાસે પહેલા કરતાં ક્યાંય વધારે સુવિધાઓ છે, મોટા ઘર છે, પણ મનની શાંતિ અને સાચો આનંદ જાણે ક્યાંક ખોવાઈ ગયો હોય એવું લાગે છે. આના પરથી એક વાત તો સ્પષ્ટ છે કે માત્ર ભૌતિક વસ્તુઓનો ઢગલો કરી દેવાથી અંદરનો સંતોષ મળશે જ એવી કોઈ ગેરંટી નથી. તો પછી આ વિરોધાભાસનું મૂળ કારણ શું હોઈ શકે? જવાબ આપણી અંદર જ છે. આપણે કોણ છીએ એની એક અધૂરી સમજમાં. ચાલો આ વાતને થોડી ઊંડાણથી સમજીએ. જીવન વિદ્યા કહે છે કે મનુષ્ય માત્ર એક ભૌતિક શરીર નથી. આપણે બે અલગ અલગ વસ્તુઓનું મિશ્રણ છીએ. એક છે આ શરીર અને બીજું છે એની અંદર રહેલું ચેતન તત્વ, જેને જીવન કહેવામાં આવે છે. મોટાભાગની સમસ્યાઓ ત્યારે શરૂ થાય છે જ્યારે આપણે શરીરની જરૂરિયાતોને જ જીવનની જરૂરિયાતો માની લઈએ છીએ અને આ બે વચ્ચેનો મૂળભૂત તફાવત જ ભૂલી જઈએ છીએ. અને જુઓ, અહીં જ આખી વાત બદલાઈ જાય છે. શરીર અને જીવનની જરૂરિયાતોમાં જમીન આસમાનનો ફરક છે. વિચારો, શરીરને સારા ખોરાકની કે આરામદાયક સોફાની જરૂર ક્યાં સુધી હોય? એ કામચલાઉ છે, લિમિટેડ છે. પણ જીવનને વિશ્વાસ, સન્માન, પ્રેમ આ બધી લાગણીઓની જરૂર ક્યારે પૂરી થાય છે? ક્યારેય નહીં. એ તો સતત જોઈએ, નિરંતર. અને ખરી ગડબડ ત્યારે થાય છે જ્યારે આપણે જીવનની આ અનંત જરૂરિયાતને ભૌતિક વસ્તુઓથી પૂરી કરવાની કોશિશ કરીએ છીએ. હવે વાત કરીએ શિક્ષણની ભૂલની. આ જે અધૂરી સમજ છે એ માત્ર આપણી અંગત ભૂલ નથી. આપણી આખી સિસ્ટમ, ખાસ કરીને આપણું શિક્ષણ, આ ભૂલને સતત મજબૂત બનાવે છે અને આપણા મનમાં એક અભાવની માનસિકતા ઊભી કરે છે. આપણને સ્કૂલમાં શું શીખવવામાં આવે છે? અર્થશાસ્ત્રનો પહેલો નિયમ: માણસની જરૂરિયાતો અમર્યાદિત છે, પણ એને પૂરા કરવાના સ્ત્રોત મર્યાદિત છે. આ એક વિચાર જે આપણા મનમાં ઊંડે ઊંડે ડર અને અસુરક્ષાની ભાવના ભરી દે છે. એવું લાગે છે કે દુનિયામાં બધું ઓછું જ છે અને આપણે એના માટે લડવું પડશે. અને આ એક માન્યતા એક ખતરનાક ચક્ર શરૂ કરે છે. સૌથી પહેલાં આવે છે અસુરક્ષાની ભાવના. એમાંથી જન્મ લે છે સંગ્રહખોરી. પછી આવે છે બીજાનું શોષણ કરવાની વૃત્તિ. અને છેવટે આ બધું સમાજમાં મોટા સંઘર્ષ અને યુદ્ધ સુધી પહોંચે છે. અને આ બધાનું મૂળ માત્ર એક ખોટી માન્યતા. તો હવે સ્પષ્ટ છે કે આપણો અત્યાર સુધીનો રસ્તો કદાચ ખોટો છે. તો સાચો રસ્તો કયો? જવાબ સત્યને સમજવાની રીત બદલવામાં છુપાયેલો છે. અહીં જ ઉકેલ છે. આપણે માણસે બનાવેલા સાપેક્ષ સત્યોથી આગળ વધવું પડશે. જેમ કે કોઈને 6 દેખાય અને કોઈને 9. આ તો દૃષ્ટિકોણની વાત છે. એના બદલે આપણે પ્રાકૃતિક સત્યોને સમજવા પડશે. એવા સત્યો જે બધા માટે સરખા હોય અને ક્યારેય બદલાતા નથી, જેમ કે પાણી હંમેશા તરસ છીપાવે છે. બસ આવા સાર્વત્રિક સત્યો જ જીવનમાં સ્પષ્ટતા લાવી શકે છે. અને હવે પાંચમો અને અંતિમ વિભાગ, જવાબદારીની મુક્તિ. આપણે એક એવા સૂત્રની વાત કરીશું જે કદાચ આ સમગ્ર દર્શનનો સૌથી શક્તિશાળી વિચાર છે. આ એક સમજ જીવન જીવવાનો આખો અંદાજ બદલી શકે છે. આ સૂત્રને બરાબર સમજવા જેવું છે. દુનિયામાં કોઈ પણ વ્યક્તિ જે કંઈ પણ કરે છે તે માત્ર અને માત્ર પોતાના સુખ માટે જ કરે છે. આ સાંભળવામાં થોડું સ્વાર્થી લાગે, પણ એવું નથી. ભલે કોઈ બીજાને મદદ કરતું હોય કે પછી પોતાના માટે કંઈક કરતું હોય, એ દરેક કામ પાછળની અંતિમ પ્રેરણા તો પોતાના સુખની જ હોય છે. અને જે ક્ષણે આ સૂત્ર સમજાઈ જાય છે ત્યારે એક જબરદસ્ત પરિવર્તન આવે છે. એ છે સંપૂર્ણ સ્વ-જવાબદારીનો ભાવ.
આપણને એ સમજાઈ જાય છે કે આપણા સુખ કે દુઃખ માટે બહારની કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ જવાબદાર નથી. એનું કારણ આપણે પોતે જ છીએ. આપણી અંદરની સમજ અને પ્રતિક્રિયાઓ જ બધું નક્કી કરે છે. એકવાર આ સમજ આવી જાય પછી શું થાય? બીજાને દોષ આપવાનું બંધ થઈ જાય છે. મેં બીજાઓ માટે આટલું બધું કર્યું એવો જે અહંકાર હોય છે તે ઓગળી જાય છે. અને બીજાના વર્તનનો જે ભાવનાત્મક બોજ આપણે ઊંચકીને ફરીએ છીએ એમાંથી મુક્તિ મળે છે. જીવન એકદમ હળવું થઈ જાય છે. અને આ આખી સમજ આપણને એક અંતિમ પણ બહુ જ ગહન સવાલ પાસે લાવીને ઊભા રાખે છે. જો આપણા સુખ અને દુઃખનું કારણ આપણે પોતે જ હોઈએ તો પછી આપણી પહેલી અને સૌથી મોટી જવાબદારી શું બને છે? આનો જવાબ કદાચ બહારની દુનિયામાં નહીં પણ આપણી અંદર જ શોધવાનું છે.